તો વાત કરીએ રાજકોટની તો રાજકોટની 360 સહિત રાજ્યની 53,000 આંગણવાડીની 1,06,000 બહેનો આજે 19 માર્ચે સતત બીજા દિવસે કામથી અળગા રહ્યા છે। આંગણવાડી વર્કરનો માસિક 10,000 અને હેલ્પરનો 5,500 થી વધારી અનુક્રમે 24,800 અને 20,400 કરવામાં આવે તેમજ મોબાઈલ આપવામાં આવે તે સહિતની 12 માંગણીઓને લઈને બહેનોએ જ્યુબલી ચોક ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો। ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે તેવી તેઓની માંગણી છે। જો સરકાર તેમની માંગણી નહીં સંતોષે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વિવિધ પડતર માંગોને લઈ કહેવાય રાજકોટના આંગણવાડી કર્મચારીની બહેનો છે તે રસ્તા ઉપર સતત 2 દિવસથી વિરોધ ચાલી રહ્યો છે। મારી પાછળ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આજે અત્યારે રાજકોટનું જુબેલી ગાર્ડન છે તે સતત બીજો દિવસ છે અને જે અત્યારે કહેવાય કે સતત બીજા દિવસે પણ રાજકોટ આંગણવાડી કર્મચારીની જે મહિલાઓ છે તે વિરોધ કરી રહી છે। ત્યારે આપણી સાથે કેટલાક કર્મચારી જેમની સાથે વાત કરીશું। આ સતત બીજો દિવસ છે વિરોધનો, શું એ પડતર માંગ છે જે સરકાર સાંભળતી નથી? સરકાર સાંભળતી નથી, એ જ અમને સમજાતું નથી કે સરકાર કઈ રીતે સાંભળતી નથી। અમે વારંવાર રેલી તો આ તો ઓછી છે, અમે તો 20,000 30,000 ની રેલીઓ કાઢેલી છે, આવેદન આપેલા છે, ગાંધીનગર ગયેલા છે, છાવણીમાં બેઠેલા છે, અમદાવાદમાં રેલીઓ કાઢી છે, ત્યાં આવેદન આપેલા છે, રાજકોટમાં તો અન્ય કામ કરે, પણ તેમ છતાં સરકાર અમને પાયાના કર્મચારી ગણે છે અને બીજી બાજુ અમારી એક પણ માંગણીને ધ્યાને લેતા નથી। એટલે અમે બધા આજે બેનો રોષે ભરાયા છીએ અને મેદાન ઉપર આવી ગયેલા છીએ। શું એવી પડતર માંગ છે જે અવારનવાર કરવા છતાં સરકાર હજી સુધી સાંભળતી નથી? માંગણી તો સરકારને અમારી ખબર જ છે, પણ અમારી મેઇન માંગણી છે એ લોકો પહેલા વાયદો કર્યો હતો કે અમે મોબાઈલ આપશી। પહેલા એને પેનાસોનિકના મોબાઈલ આપેલા હતા, તો એ મોબાઈલ આવેલાની પછી એને જ અમને વાયદો કર્યો કે અમે તમને બીજા મોબાઈલ આપી છીએ। બીજા નંબરમાં હાઈકોર્ટે ચુકાદો આપેલો છે 24,800 નો અને 20,300 નો, તો એ પણ એને હજી આપ્યો નથી। તો સરકાર આવી રીતે, અને બીજા નંબરમાં જે અમારી અન્ય કામગીરી છે એમાં પણ એ લોકો અમને કોઈ પણ જાતના બિલ નથી આપતા, કાંઈ ચૂકવતા જ નથી। એક બાજુ સરકાર મોંઘવારી ભથ્થા વધારે છે તો અમને કાંઈ ધ્યાને લેતા નથી। મોંઘવારી તો અમને પણ નડતી હોય છે। આજે ધારાસભ્ય અને સંસદ સભ્ય થઈને બેઠા છે તો એ લોકોને મોંઘવારી નડે છે, તો અમને શું મોંઘવારી નહીં નડતી હોય? તો સરકાર સામે એ જ વિનંતી છે કે તમે અમારા પ્રશ્ન તો ધ્યાને લ્યો। એક બાજુ સરકાર અમને એના પાયાના કર્મચારી ગણે છે અને બીજી બાજુ એ અમારી સામે જ આવી રીતે હાઈકોર્ટમાં અમે કેસ કર્યો તો એ અમારી સામે ગયા છે કોર્ટમાં, પણ અમે તો એના મેઇન કર્મચારી છીએ કે એને નાનામાં નાની યોજના અમે સરકાર સુધી અમારા લાભાર્થી સુધી પહોંચાડી છે, છતાં પણ અમારું એક કોઈ પણ કામગીરી ધ્યાને નથી લેતા। જો સરકાર હવે આજે બીજો દિવસ છે, જો સરકાર અમારી આ એક પણ માંગણી સંતોષશે નહીં અને અમારી આ ઠેરે બેઠક નહીં કરે તો અમે આનાથી ને પણ ઉગ્ર આંદોલન કરશી અને ચૂંટણીનો તો બહિષ્કાર જ કરશી। અમારી એક પણ બેન મત દેવા જશે નહીં, અમારા લાભાર્થીને જવા નહીં દે। આગામી સમયમાં કહેવાય કે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની, તો જે આંગણવાડી કર્મચારીઓને પણ કામગીરી સોંપવામાં આવશે, તો શું આ કામગીરી હવે આંગણવાડી કર્મચારી મહિલાઓ છે તે કરશે કે નહીં કરે? જો માંગ નહીં સ્વીકારાય તો? ના, અમારી માંગ નહીં સ્વીકારાય તો એક પણ કર્મચારી અમારા આંગણવાડી કાર્યકર કોઈ કામગીરી નહીં કરે ચૂંટણીની। રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રના આંગણવાડી કર્મચારી બહેનો જેમને ઇન્ટરનેટ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આ પડતર માંગણીઓ છે, માનદ વેતનમાં વધારો, મોબાઈલ અને જે ઇક્વિપમેન્ટ સાધનોમાં વ્યવસ્થિત આપવા જેવી માંગ છે જે સરકારમાં અવારનવાર કરવામાં આવે, ગુજરાત સરકારના પેટનું પાણી નથી હલતું। ત્યારે હાલ અત્યારે મહિલાઓ છે તે સતત 2 દિવસથી વિરોધ માટે બેઠી છે। આગામી હજી 1 દિવસ પણ વિરોધમાં બેસવાના છે અને સરકાર પાસે માંગ કરવાના છે, અને જો સરકાર માંગ નહીં સ્વીકારે મહિલાઓની, આંગણવાડી કર્મચારીઓની, તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે તેમાં પણ મહિલાઓ વિરોધ કરશે અને જે ચૂંટણીની જે કામગીરી છે તેમાંથી તેનો બહિષ્કાર કરશે। પ્રત્યેક લીંબાડી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।